ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા 2 દિવસીય ગુજકોન પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થની ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા આયોજિત GUJCON 2026 પરિષદ 6 અને 7 જૂન દરમિયાન ભરૂચની હોટલ રિજન્ટામાં યોજાઈ હતી. પરિષદમાં ગુજરાત તેમજ દેશના વિવિધ વિસ્તારોમાંથી ઓક્યુપેશનલ હેલ્થ નિષ્ણાંતો, ડોક્ટરો, સેફટી પ્રોફેશનલ્સ અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરિષદનું ઉદ્ઘાટન દિનેશ ગોમતીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન IAOH ભરૂચ અંકલેશ્વર શાખાના પ્રમુખ ડોક્ટર મહિલાલ મિશ્રા અને ઉપપ્રમુખ ડોક્ટર મુકુલ રહેવર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસીય પરિષદ દરમિયાન આરોગ્ય અને સલામતી, કર્મચારીઓની સુખાકારી, માનસિક આરોગ્ય, વ્યવસાયજન્ય રોગોની અટકાયત તેમજ ઉદ્યોગોમાં ઉભા થતા નવા આરોગ્ય પડકારો જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ વૈજ્ઞાનિક ક્ષેત્રો, પેનલ ચર્ચાઓ અને સંશોધન રજૂઆતો દ્વારા ઉપસ્થિત પ્રતિનિધિઓને નવી માહિતી અને ઉપયોગી અનુભવો પ્રાપ્ત થયા હતા. આ પરિષદ ઉદ્યોગોમાં વધુ સુરક્ષિત અને સ્વસ્થ કાર્ય સંસ્કૃતિના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અને આ જે કોન્ફરન્સનું અમારું થીમ છે કે ભાઈ ફેક્ટરી એક્ટ 1948 જે હતો અને ત્યાર પછી જે ટ્રાન્ઝિશન થઈને અત્યારે જે ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન 2020 એમાં આપણે સુધારા કરીને કામદારોના જે સ્વાસ્થ્ય, જે ઉદ્યોગોમાં કામ કરતા કામદારોના સ્વાસ્થ્ય માટે આપણે શું આગળ પ્રયાસો કરી શકીએ અને પ્રિવેન્શન માટે ખાસ કરીને આપણે શું પ્રયાસો કરી શકીએ એના વિશે 2 દિવસ એક સાયન્ટિફિક ફીસ્ટનું આયોજન ખૂબ સરસ રીતે યોજવામાં આવેલ છે.